હવે મારી વાણી નહીં નીકળી ગઈ. આજે મારો રુધિયો રોવે છે કે મારા ગુરુએ મને દુનિયામાં એક રખડતા જીવને એના કરતાં હવાયો કર્યો, દુનિયાના ભોગ મારા ચરણમાં મૂકી દીધા. એને કરોડો વાર એના ગુણ ગાઈ તો લૂણમાંથી, ગુરુના લૂણમાંથી છૂટી એમ નથી. આજે આ ભૂમિ ઉપર મને પાવન કરી દીધું. આગળ હું એની પ્રાર્થના કરતો હતો, મારો રુધિયો રોતો હતો. ત્યારે મને આવીને એમ કીધું કે તારે વયો હોય તો ખુશીથી વયો આવ્યો તો, અને હું બે સતલોકમાં આનંદ કરીશ. મેં પ્રાર્થના કરી પ્રભુને, પ્રભુ આ રખડતા પટકતા જીવો છે એ કરોડો જન્મ માર ખાય છે. હું જોઉં છું 84ની ખાણમાં જીવને 9 મહિના જીવ પેટમાં પડ્યો હોય, એ પેટની માની ગરમીમાં એ જીવ પકડાતો હોય, બોલાય નહીં, બંધન છે, એ જેલ છે. માની કોથળીમાં જીવ બને કૂતરા મિત્રામાં. આ જન્મ અને મરણના કરોડો તારો જીવ આવે, પ્રભુ આમાંથી છૂટે ક્યારે? મારા ગુરુએ એમ કીધું કે કાળું, જે જીવને ગુરુવાલા છે એ છૂટશે. જેને દીકરા, પત્ની, પતિ, પૈસા, સંપત્તિ, માન, મોટાઈ, પૂંજા પાઠ વાલા છે, એ આ માયામાં કોઈ દી સુખી થવાના જ નથી. આગળ વાતો કરે સંતોષ.
પ્રભુ તે મને જન્મથી અત્યાર લગી તારી શક્તિ જે માયા પરમાત્મા કહેવાય આપી તારી પુણ્યમ દે હું તો દાસનો દાસ થઈને સેવા કરી કરોડો માણસોને મેં ખવડાવ્યું તો અહીં શાકનું ખોડવું ન ખૂટ્યું. પ્રભુ તે કેટલી કૃપા કરી કે મારા અંદરમાંથી 60 વર્ષથી આ સત્સંગ નીકળે છે અને મારું મન એવું થયું કે તને મૂકી અને હું જગતમાં જઈ ગયો નહીં. નકરા દેવીઓ દેવતા માતાજીઓ આ બધી માયા છે. આમાં તો કરોડો હલવાઈ ગયા. એ કાંઈ પાર ઉતરે નથી, એની પડદાને પાર પાડે નથી. આ માયા છે, સ્વર્ગ સુધી માયા છે. આમાંથી જે મને ભગવાન બનાવ્યું ત્યારે હું મારા ગુરુને કીધું દાદા આ મનુષ્ય અવતાર આને મળ્યો છે. એક વિજય વાસના હારું થયેલા જીવ જન્મથી મૃત્યુ સુધી નરક સૂથે છે, એઠા સૂથે છે, આ વાયડાના વીર્ય સૂથે છે, છોકરાની ફુવાડીના મળમૂત્ર સૂથે છે. પ્રભુ આને શાંતિ ક્યાં મળે? તો કે મારી બનાવેલી ગટરમાં કોઈ સુખી થવાનો નથી. દીકરા પુત્ર પૈસા અને પરિવાર એ પરમાત્માની ગટર પડ્યો છે, ગયો ગટરમાં. હવે સુધ્યા કર. હવે આ જીવને છૂટવાનો કોઈ ઉપાય નથી. વારે વારે ડાળ્યો નાખે કે ભગવાન સુખી કરી નથી થતું, કારણ કે એને માયામાં હશે. હું આગળ આવી દઉં, નાના નાના છોકરા છે, પૂર્વના પાપી જીવાય આ હકત બધી બેઠો 2 મિનિટ 5 વર્ષનું બાળક હોય તો શાંતિથી ઈશ્વરમાં આપણે ઉભો નથી. અને ભારત દેશની અંદર 5 વર્ષનો દીકરો પ્રહલાદ, 5 વર્ષનો દીકરો ભરત, ધ્રુવ જંગલમાં એની માં મોકલે એકલો જઈને 100 મહિના એક ચીર બેઠો અને એને ભગવાન મળ્યું 6 મહિનામાં. બાપે ખોળો નહોતો બેહવા દીધો, મા બહાર રોયો. ત્યારે મા સમજતી કે મારો ભાઈઓ બૈરીની પુત્રના ભૂખમાં વધે છે, એટલે એ તને સુખ નહીં આપે. કોઈ પણ પુરુષને સ્ત્રી જ્યાં સુધી વિજય વાસનામાં છે ત્યાં સુધી એની દુનિયામાં કોઈ સુખ મળવાનું નથી. દારી મૂછના ધણેક બૈર્યું હારું આખો દી જગતના ગોલાપા કરી પૈસા કરીને એને રાજી કરે અને પોતે પાછો થોડાથી લાખ જન્મમાં ફરવો થઈ જાય. આ વિજય વાસના. આ ભાગ બાપને ઘેરે મોટિયું થયું હોય, બાપ પડાવી દે વિજય વાસનામાં સૂતવા પણ નથી મળે ત્યાં સુધી આને નરક સૂતવાનો વારો આવ્યો. એઠા ખાવા, નરક સૂતવા, મેણા કવેડા ખાવા, કોઈની મર્યાદા બોલાયની, કોક ગાયું દે તો અમુક કહેવાયની દેર કે દેર. આ કેટલો જીવ પાપી છે. આનું નામ માયા છે. માયામાં કોઈ સુખી થયો નથી ને થવાનો નથી. એક ભગવાનને પામવું હોય
તો તમારા શરીરની કોઈ પરવાર ન કરો. ભાગ્યા ભાગ્યાની ભેર પડવું હોય તો પડી જાય, મરવું હોય તો મરી જાય. નાગું રખડો કે ધોકું તમારે હું દુનિયાને દેખાડવું થાકી. અને માનવ જેવું શરીર ભર્યું છે, અંતરમાંથી મફત તમારા હૃદયમાં પ્રેમ આવે છે. બસ ગુરુને પ્રેમ આપો. ગુરુ સિવાય કોઈ વસ્તુ વાલી નહીં. એ જીવ કોઈ સંત ભગવાન થાય છે. ભગવાનના દર્શન તો નહીં, પણ એ પોતે ભગવાન થઈ જાય. એક ભીલડી રાત નિશાકોળમાં જન્મેલી છોકરી માત્ર ગુરુને કહેવામાં 30 વર્ષ રહી. આજે જગતનો બાપ એના હેઠા થાય. કોણ? 12ની જન્મ પાણી જેના ભાઈઓને છોકરા માં ભાઈના તુકારા ગમે મૂતર ધૂતવા એના વીર્ય કુખમાં નાખે ગાડીમાં ભલે રાત આખી ગાડીમાં હું એ ગંદકી વાળામાં જિંદગીઓ બગડે તમારી. માયા છે આ બધી. માયા મળે ને કોઈ રાજી થતા નથી. ભગવાન મળે તેથી રાજી થજો. લોકલ જય ભગવાન, જય ભગવાન. નકર ગીરી માયા એક દી રોડ આવી છે. એની માયા તમને નરકમાં નાખી દે. આ માયા આજનું તો મારું હૃદય ભરાઈ ગયું. મનોમન ગુરુને પ્રાર્થના કરતા અંતરમાંથી વાતો કરતો હતો કે ચાલો હવે તારે ભયો હોય તો ભૈયા. પણ મેં કીધું બાપુ કેમ દેહ છોડો? મને કે પરોઠી વાળે બેસી જાય, હાથમાં નાળિયેર લે એટલે પડી જાય. પછી તારી ઈચ્છા હોય તો મેં કીધું બાપુ મારા હાથથી મરવું એક કરતા કોક ને કોક મને મારે અને એને અવતાર મળે હું જવાબ પામું ફલાણા અવતારો એને મારે એવું મૃત્યુ કરવું જ મારે એ થાય. દુનિયામાં સુધારવું હોય તો આપણું મોત સુધારો. કાળના ઝપાટા હું છે એવું જાણું. મરવા ટાણે જીવને આખી જિંદગી કરેલા પાપને છેલ્લે આ શ્વાસ અહીંથી અહીં આવે છે. આખી જિંદગીના કરેલા પાપ એને મને દેખાય છે. જેમ દશરથને શ્રવણ દેખાતો તેમ દેખાય. એ પાપના પરિણામથી જે પાપ કર્યા એને ઘેરને અવતાર લઈને માર ખાવા જવું પડે. જીવ કોઈ ભગવાનને આમાં પામતો નથી. આ તો માયા છે. આ માયા સમજાણું ને? આ તો ગુરુ મળ્યા મને. આટલી માયા મારી પાસે રમે. મને આમાં કોઈમાં રસ નહીં, મારા ગુરુનામાં પ્રેમમાં. આ કોઈ ડાડિયા લાવે છે, કોઈ બાલ મદીરા લાવે છે, કોઈ ખવડાવે છે, કોઈ મારા ગુણ ગાય છે, કોઈ મને અમર કરે છે, કોઈ ગાળું દે છે, કોઈ ઈર્ષા કરે છે, કોઈ અદેખાય કરે, કોઈ વાંકા બોલે છે, કોઈ મારા થાય છે, કોઈ મનેથી મટાડવા મહેનત કરે. છતાં હું આ દુનિયાની ખાલી કહું ગુરુ સિવાય કોઈ વસ્તુનો મારો ગાળું દેતો આનંદની જ્ઞાન નથી.
આવડે આ દર્શન આનંદ વાંધો નહીં. અત્યારે તો યુગ કેવો આવ્યો કે લોઢા બોલે, ફૂંકલા માઇકના લોઢા બોલે, પણ એ ફૂંકલામાં બોલો ને માણાને આનંદ આવે, અને માણા બોલે તો માણાને આનંદ. આજનો આનંદ બહુ આવે છે મને, પણ લીલા લેટ થાય છે. આજનો દિવસ તો મારા માટે 33 કરોડ દેવતાઓને સ્વર્ગમાં સુખ નથી મળ્યું તેવું આ સુખી છું કે મારા રામ તું મને લેવાય. સંસારની બજારમાં ભૂલો પડેલા જીવને ભગવાન મરણ ટાણે લેવા કેટલા પુણ્ય કર્યા હોય તે આવે છે. અને આ બધા એને જમણા આવવાના તો મારવા સિવાય બીજું કઈ કરતા જ નથી. આજનો આનંદ છે. બરાબર. આ તો મને આનંદ આવે છે. હું તો તમને કહું છું હાચા મેં કે માયાને જાતિ કરો અને જગતના બાપને હૃદયમાં લઈ લો. બસ માયા જાય તો જવાની. માયા ક્યાં ભેરી આવે. કોનો બાપ મરી ગયો, કોની માં મરી ગયો, કયો છોકરો પૈસા ભેરા બંગલા ગયા. તમે મરી જાઓ તે હું આવીશ. તમે માનતા ને એવા મરવા નથી, એક મરવાનામાં કોઈ રહેવાનું નથી. આજે હુતા હુતા વિચાર કરજો કે હું મરી જાઉં. હવે આવા તો મેં કેટલાય અવતાર લઈ લીધા. ભાવનગરની ગોખલમાં હું ગલોડિયું થયું, વડોદરાની મકરમાં ભોફીડું થયું, અને આખડિયાની દિવાલમાં યરું વાસી થઈ, અને ગુંદાના ઝાડવા માથે ડોલ કાકીડી થયા. આમાં હાલ્યું જ આવે. આ બધા હાલ્યું જ આવે અને હજી થવાના. એક ઠેકાણે પહેરી 9 સુંદરો પાડો આવ્યો. મેં કીધું તારામાં 9 સુંદરા, મારી પાસે 9 ગુણ તો છે. આ રહ્યા 9 આંખ્યું, 2 આંખ્યું, 9 ઇન્દ્રિય, તને રૂપ આપ્યું. એટલે ધ્યાન રાખજે, તને ગરદણી છે ને, તું જરીમો છો નહીં ઘેરે, પણ બાયું એટલી બધી લોભીના પેટનું પેદા થયું છે ને, પાડો આવે છે ને એટલે હાસલ બતાવી લઈ લે, પૂરું ધાવવાય નહીં દે, બોગરું ભરી દે. તું પાડો થામા મરાય આમાં. અને 1000 ભેહુને જતીન કાપડી કરે ને એને કપાસિયા મળશે, અને તને કાંઈ નહીં મળે. ભેરો સરવા જાયથી ખડ મળશે. હુકામ પાડામાં ગયો પાપ્યા મારા વટી. હવે આ બાયું આવે છે, એમાં આગલા જન્મમાં કોઈ પાડી હતી, કોણ હતી ગયો તો કહું ઠેકાણું આપવું જોઈ આવડે છે. આવે અને ગાભણી નહોતી, લતુરાન દોડવા ખવડાવ્યો. પછી ગર્ભાશયમાં કોથળીમાં ગરમી થઈ ગઈ, કોથળી ખરી ગઈ. માણાને દડ થઈ જાય, દડ દૂધ દેતી થાય.
એના હારું ઓલાની જિંદગી બગાડી નાખે છે. મનુષ્ય તો પાપીમાં પાપી છે. બોલ ને. એટલે તમારે જે થવું થાય, મારે તો થવું. હું તમે કયો એમ કરતો જ નથી, કારણ કે તમારો રસ્તો ખાડામાં જવાનો, મારો રસ્તો ભગવાન પાસે જવાનો. ક્યાંથી હાલે? હે હાલે? તમારે આવું હોય તો હું કહું એમ કરો. બાકી તમે આવ્યો ને તમારા ઘરે તમારા ભાઈડ્યો કેમ હું ન કરું, તમારો છોકરો કેમ ન કરું, વડોપ્રધાન કેમ એ નથી કરતો, આ મારા ત્રણ ગનુડિયા જન્મમાં એવું ધાર્યું નથી કરતો, અને એને ક્યારેક કોઈક લડી આવ્યું છે બેઠા બેઠા ખાય એવી, એને તો ઉલાડી નાખવાનો. એને હું રસ લેતો જ નથી. ઘડીક માયામાં ઘડીક ભગવાનમાં જાય એમાં હું રસ લેતો જ નથી. જે જીવ પાપી હોય એનું મોઢું જોવો તો એ નરકમાં જાય આપણે. કે ઘડીકમાં ગુરુ પાસે, ઘડીકમાં પરિવાર પાસે કેવડા પાપ કર્યા છે તમે. ભગવાન મળ્યા પછી કોઈ માયામાં જાય? આવો. અહીં તો માયા છોડાવવાનો સત્સંગ છે. સાંભળવો હોય તો સાંભળજો, ન સાંભળવો હોય તો કાંઈ નહીં. હું કોઈ માયાને પોષણ આપતો જ નથી. તારે ઘરે દીકરો થયો તોય દુઃખી થવાનો, નરકમાં લાવવાનો. પૈસા જ્યાં તોય નરકમાં લાવવાનો. કદાચ રૂપારી બાયડ્યું મળે, પક્કા ભરવાનું થાય તોય નરકમાં. આમ તમને આવાના ધતુરા સુધી ધણી મળે તોય નરકમાં. આ બધી ભગવાનની માયા છે. આમાં કોઈ સુખી થયો નથી, થવાનો નથી. આજેનો સત્સંગ મારો હું છે માયા હું ભગવાન હું એનું વર્ણન કરું છું. એટલે આપણે સત્સંગ પૂરો કરવો છે. ને મારા 11 થયા છે. હે કરાય ને એમ હોય બંધ કરે થાય નહીં. હોય એટલા આવ્યા હોય ખાવા, એટલા નાવા આવ્યા હોય. દાડો થાય છે કેટલા નાવા આવે, કેટલા ખાવા આવે. કોઈનો જાય પછી કૂતરા આવે. સમજાણું ને? પાણી તો હવે પીવું પણ થોડું છે. આજ બહુ સત્સંગ કર્યો. અહીંયા બધા ભાવ પૂછવા આવ્યા પણ કોઈ ખરીદવા આવ્યા નથી. ખરીદીએ અમારે આકડિયાની ભાઈને ઘર પાસે નીકળી જાય તો હું બહુ સારે બગસરા લઈ 500ના પટ્ટા બનાવીને સારું કર્યું હતું. તોય પછી માયામાં કરવા ગઈ, ધોળી પડી જિંદગીમાં. કે આવા દુઃખ આવ્યા માયાથી આવ્યા. હવે તો માયાનો પતિ ભગવાન છે ને લઈ કરોડો જન્મ સુખી થાય, પણ આ પાપી જીવને માયા બહુ વાલી. પુત્ર વાલા, પૈસા વાલા, પતિ વાલા, પૈડું વાલી, માન વાળું, મોટાઈ વાલે. આ નરકના માર્ગ છે કાકા. કોઈ સુખી? મેં તો 60 વર્ષમાં કોઈ ઘર સુખી ન જોયું.
ગણિતભાઈઓ મેદા સોપરીને કોને બતાવે છે લગ્ન થાય છે અને પછી ઘેરે જાય ને ડેફડું થાય ને પછી ઓલું નીકળે નહીં ને મારી પાસે હે ભગવાન હવે આમાંથી કાંઈ તો કોઈ દી આ ભાઈ પા ન જાઓ તો એ પાછું ગજાય માયા તો જો હે માયા અને માયા હું જે કહું એ તમને ખબર છે આને જો ધોકા મળે તો જ ભગવાન તરફ મળે એમ છે બાકી માયા મળ્યો એટલે મરી ગયા હું તો કહું ઠોક તો જ આ ભગવાનમાં આવે મળે પછી જ લબડતી રહી હોય બાપાએ કાઢી નાખ્યું હોય પછી ભાઈરો થાય ને એ મરે ને પછી છોકરાવા જાય એ ભણે એટલે એ જાય પછી આ જાય 84 આ માયા કોઈને તારે જ નહીં કોને બસ આ જલેબી કે હું ગળે બટેટા કે હું તીખા શાક ને ચટણી કે હું તીખા એમ અને ચોખા કે હું બહુ ટાઢા પણ આ નોખી નોખી નાયતના પણ પેટમાં જાય ને તો બધા હપીને એક થઈ જાય અત્યારે તો બાપ દીકરો એક થતા નથી બે માના એક થતા નથી એકને બટેટાનું ભાવે એકને વળી રીંગણાનું ભાવે આમાં માહિતી એક થાય એકને વળી પાતળું પહેરવાનું મન થાય એકને વળી ઘાઘરો પહેરવાનું મન આમાં ક્યાંથી એક થાય પણ હંધાય ઘાઘરા પહેરો નહીં એક રંગ આને બેસિક કહેવાય ઘાઘરો પહેરો ગમે કપડું ફેંક બીજું કાંઈ આના કદાચ કર્યું પહેરો કે સોને કરો એ કપડું ફેંક બીજું કાંઈ એમાં હું કામ મોહી ગયા હું તો એક રાતે હાટલા આશીર્વાદ આપતો તું હારવાળો વડીલ હોય તો કરો અને સોલે કરીને વાહે બટન કર્યા કુંડાએ મરવાના ધંધા હાજ્યા ખોટું બોલો હે વાહે બટન કર્યા ભગવાન કે રાણના વાહે બટન ન કરાય વાહે કદડો કાઢવાનો ધંધો મેં ગોઠવો સંદાસ માતાવતી વાહે તો હું આવે ન્યા જાય એક ડોશીમાં મેં કીધું તમે પહેલાના જમાનામાં કાપડા પહેરતા શું કામ મને કે સાતી માથે રખાય સાતીમાં ભગવાન છે અને સાતીમાં દૂધ આવે છે એટલે છોકરો આવીને મોટો થાય છે મેં કીધું વાહે કે કહું બાકી એ કે વાહે ગાંઠ વાળી લેવાય વાહે જો સવારમાં મોડું થયું હોય ને તો પાટલું ને સોવડે બગાડી આ કાઢવામાં બહુ તકલીફ આ તો અત્યારે આ ફેશનની દીકરી એને કહું કે આ ધંધો બંધ કરો ભારતીય સંસ્કૃતિ ના પાડે અને ભણવા જાય કાની એની માં સાફાબાદી નાખો ગુંડા લાગવા એ હવારે માણસ વરઘોડે છે એની કાઢીને રાતે વિજય વાસના કરી અને પૂછ બગાડવાનો નાચવું હોય તો કોક આવા હરિના ગુણમાં નાચો ભગવાનની ભક્તિમાં નાચો
ગુંડા લાગવા આ તો બગડ્યા છે એટલે કહું છું સુધરજો અને કદાચ બગડો ને તમે બગડો તમે નરકમાં જાઓ મને કાંઈ નડે એમ છે હે આમાં કોઈ ગધેડી થાય કે મને નડવા બટકું ભરવા વાળી પાટો મારશે હે કારણ કે હું સચોટમાં અને એ તો કુંભારના વાળા બાંધી છે કુંભાર તો બહુ પાકા હોય બે પાક બાંધી અને ઉકળા ખાવા મોકલા નાખવાની ધૂળ હળવે પાત્રો નીણે નો નાખે અને પૈસા પેલા કરી છોકરાને દે અને આને હાન લીધી ધૂળ હારી આને પાત્રો નીણ ખવડાવાય છોકરા હારું રૂપિયા કરવાનું હોય ને ઉકળા ખવડાવવા આનું નામ પાપ મફતનું કામ કરાવું હરામ ખોલ ને મફત ખોલ બધે હરખા હું તો 5 મિનિટ બેહું ને તો મારા મનને થતું રાણીના બેઠા બેઠા કોકનું ખાસ અને હું બાપાને કામ કરતા હા લગી મહેનત કરી અમરમાની ઘોડે કાવડું ભરી દુખિયાને ખવડાવી આ તો લડિયું કરે આ મારો ઉઠ્યા લાગે જેવો જેવો કરી અને આ રાખોની રખડે ક્યાં પૈસા મળે ને ધોરે આનું નામ રાક્ષા તે તો 4 વાગે ઉઠે ગુરુને પ્રદક્ષિણા કરીને પગે લાગે સવારે ગુરુ આદેશ કરે બેટા મહેમાન આવવાના છે આપણે રાતે આજ 11 છે તો ભજન કીર્તન થતો ભાઈ બેઠી બેઠી રાંધે મહેમાનોને સૂરમાના હાડવા ભજીયા ભરી ભરી ખવાડે અને રાતે હરિના ગુણ ગાતા હોય આવી સત્યું થાય સંકળીના પેટીઓ નહોતા હું ગંગાની ગોવાળી કરવા આવ્યો હજારો જીવને ભગવાનનો સરવા મોકલ્યા હજારોને શાંતિ કરવા આવ્યો પણ આ પાપી જીવ નથી મને એક દાખલો યાદ આવ્યો કે ફરવા હાલ લગી ગાવું સારવા કૃષ્ણ છે ચિત્તળ વનના જંગલમાં ધરાય રહે એટલું ખાયું હે ગાયોને સરવી હે એટલું ખાય એટલું સરવી ભગવાન ઘેરે વનની માથે સાદા માથે કરો ફળ મૂક્યું ગાવડી આવી મોઢું મારીને સાદું ફળ્યું ભગવાન કૃષ્ણ કે આને હાથ લગી ચાલી અને આને હજીયા કરસવાનો મોહ થોઈક ઉપાડી બનશી જાઓ સારી ઉપડ્યા વગાડે ને ઉપડ્યા દાંત ભગવાન એક દાંત પાડી હજી તમે જો ગાય કે બળદ હશે ને એક દાંત ઉપડનો લીધા અને આને ધરાવ જ નહીં હવે આને બનશી મારે બોલો બીજું કઈ કરે હે હે લઈને લુગડા જોતા હોય તો પછી તો બેગમાં ફર્યા અને તોય એમ કે મારો કાંઈ છે કાપડ લેવાનો કબાટ ભરે પછી વળી એમાં હારે એટલે ફિનાઇલ ગોળ્યું એ 2 જોડ લઈને હું કામ એ ફૂંકાઈ જાય કે પેન લેવા કાંઈ ઉપાધિ કાંઈ મનમાં છે બોલો ફૂકા બાકા બાર બાપા પેલા નથી કરતા અરે હા આ માયામાં ભૂલી ગયા
ચાના દહીં રોટલા ગળે પડી દૂધ જોઈ એના માટે પાપના ગાહડા બાંધવા. પોતાની માત્ર ભૂમિ મૂકી અને દુનિયામાં રૂપિયા રખડવા લાવું. માણસ તેના માત્ર ભૂમિને તિલક કરતો. આ તો હાવણીઓ બાંધવી, ડાબોળિયા ખેરી નાખવા. પેલા ભાઈઓ ડાબોળિયા લેવા હતા, પછી લઈ આવી અને કાંટા બોળે ખેરી નાખે. હે પછી ખેરી હાવણી બાંધે એ વિધાન ચોખ્ખું કરે. અત્યારે હું ખેરી નાખું ને અને બંધારણ મારી અને એ જ દાવાની. બાકી છોકરો વાલો ભાઈડો વાલો છોકરો ભાઈડો વાલો હોય તો આ બધી એ કપાતર હોય તો એને પાણી પાવા જાય અને પછી એ મૂકે છોકરો જાય ને એટલે જગત પા જાય અને પછી કૂતરી થવા જાય. આવાને આપણે રસ લેતા નથી. મેં તો આ માયા છોડાવવા બહુ મહેનત કરી. 70 વર્ષની જિંદગી કરી નાખી આ જગતમાં, પણ પાપી જીવન છોડ્યા જ નહીં. હું કોઈને માયામાં નાખવા માંગતો નથી. તમારે આવું હોય તો આવી દેવો, ન આવું હોય ના. હું માયા છોડાવવા લાવ્યો. માયા છોડી ભગવાન જેવા આવ્યો. માયા હારું ખોટું બોલવું, ખોટું કરવું એ પાપ છે. કોઈ પૈસા કઢવી લો છે, આ ધંધા એટલે પેલા બેહી બટું ખાઈ લો. હું પૈસા ભટકા ભરવા કૂતરા નહીં પેલા કરતા. આ ભેડા મેનો ખેડા 50 વર્ષ કોઈ કોઈ જમી નાખી કે હું ભૂખ્યો મળ્યો એ તમે કામ કરો. આવો અને ઘરના કાઢી ગયો. આ તો બોલું એ કે તમે જાઓ, માર નથી તગડી ગયું. હે એમાં આનો અવાજ નથી એનો. હે આવડો આવ્યો ને એમ થાય ગુરુ પાસે આપણે કઈ એટલે મને એમ થાય કે અહીંયા આવ્યો છે ને એટલે એને બીજા જન્મમાં માણસ બનાવું. અને હોળી એમ કે તમારે જાવ તો માર નથી આવું એટલે મને એમ થાય કે આને ઢેર જરૂર બનાવીશ અને બનાવે પા એને મારા દેખ કરાય. હે કરાય મારા ભગવાનના ભજનમાં ના પડતો હોય, આડો પડતો હોય માણા બનાવે. મારી તોડી નાખો. તારો ડોહો મારા પેટમાં મૂત્રમાં તને ભગવાને આવો બનાવ્યો. આખી આપી કાન આપી પર અને એના ગુણ કરતા હોય ત્યાં ન જાવ. અને ઓલો આખી જિંદગી ધતુરો ગાયો એના પર કામ બે ગયો દોડ પડી જિંદગીમાં. બહાર આવ્યો તો ભગવાને ધામણ કરી રાખ્યું. તારા માટે ઘઉં, બાજરા, જુવાર, સફરજન, ચીકુ, દાડે, મોસંબી, તરબૂચ એવા એક વેલા આંગળી જેવા વેલામાં તરબૂચ માણા હારું બને. અને નાના માણસ સત્સંગમાં જાવ ત્યાં ગાવા ઓલો ધતુરો હોય ત્યાં બે ધિક્કાર.
આ મારે નાનું ને તમારે વિશ્વાસ રાખજો ખાવા તો દે 60 વર્ષમાં કૂતરાને નથી ભૂખ્યા દાવા દેતો તો તમને કૂતરા કહેતો નથી ક્યાંક માથે લેતા નહીં 60 વર્ષ જ્યાં વાગું અને તમારા અત્યારે છોકરા છે ને માના બાપને રોટલો દેવો પડે જ એટલે નો ખાતી જાય ત્યાં કૂતરા કહેવાય કે બીજું કાંઈ કહેવાય કૂતરા એકલા ખાય કાંઈ માના કોઈ દી ખાય ખાય કૂતરા હોય એકલા ખાય અને રાત માંડ્યા હોય જો બીજો કોઈ આવે તો પાકે દોડે અને આ નાકાનો કૂતરો ઓલા નાકાનો ભાઈઓના તાતો સુધી નાખે એ રાતમાં હક નો થાય થાય એ રાતમાં હક હોય એટલે નોખા ખાતા હોય એ બસ એમાં હક નો થાય સમજ્યા થાય થાય આ તો પાડો કે ના પાડો થાય ભારતને મીરર દેવી કહી કે ગતિગંગા મારી ઘરે બેગમાં ના થઈ જાવ એ બધા હપ્તે એક રહ્યો આ તો લંડી આવે છોકરો નોખો થાય તે વળે આ ભાઈને બોલો છોકરો હારો રોટલો દે તો ત્યાં જાય આવડા દતુરા મુખે પડતો ભાઈ આ કળિયુગની ભાઈ વળે એમાં એને મૂકીને બાપને ઘેરે જાય એમાં ઓલો મરી જાય એટલે એને મૂકી દીધો મરી ગયો એટલે કે છોકરા માથે બેટી એમાં જાય અરે છોકરા માથે ન જવાય રાંડું ભગવાન પાસે જવાય બાંધશે મારો સત્સંગ છે હાથો એવો એટલે ડોલે કાંઈ નહીં હું કાંઈ કોઈ ટપાલ નથી લખતો તમારું જ્ઞાન સાંભળવા આવો તમારો પ્રેમ હોય આવજો ન કાંઈ નહીં આવો તો હરક નથી જાવ તો હરક નથી મને કોઈ દુઃખ થતું નથી ગાડી ગયો તો ભલે જ્ઞાન દો તો ભલે હું તો મસ્તરા બોલ્યો તને દિલ્હીના બાદશાહ મારી બાજુના જગતના બાપને એમ કહું તું નો આવ્યો ક્યાં ના તારીખને હું ને તો હું કરી લે પૂજા કરતો તો હું કરી લે માણસ જાય એમાં કૂતરા નાખે એમાં તમે હતા પાછા જાય તેમાં હું વાંધો એટલે ગાડી મૂકી હોય પછી કાસા લખણા કરીને ધૂની લઈ આવે નવી કરતા ધૂની હારી સીધી તો થઈ ગઈ હોય એટલે આજના સત્સંગમાં ગુરુનો મહિમા ગાવા કહું છું કે મેં દુનિયાની માયા મૂકીને ગુરુનો છું તો આજ તમારે મારા મૂતર ધોવા પડે અને તમે મૂતર ધોયા એ નરકમાં લાવવાના ગુરુને મૂકીને દેવજો માયામાં દીકરા પુત્ર પૈસામાં લા દીકરાને આનું મોઢું નો ડુગરા કહેવાય ધંધો આવ્યો તો કે હું કોઈ એમ કહેવાનો નહીં અને હું તો મારે ઘેરે બોલું તમારે ઘેર કહેવાય આવ્યો તો લાકડી ઠોક્યો તમને અને આ સત્સંગ કરું કોઈ એમ કે દાદા તમારે આવું ન કરો મેં ક્યાં તને તેડાવ્યો તો દાદા સાંભળો આવે ન દાદા ગયો હતા તમુરા મારેલા બાપા જેનામાં તેવર હોય નો પરમાત્મા મેળવે હાલી ભુવાલી ન પામે આ ધર્મ ઉપાડવો તો અને ત્યાં ન ઉપડે જાડેજા ધર્મ ધોરીને દર ભાગલા આ જેવા તેવાથી ન થાય ગોહરું ભાઈ છે ભરત દુબળો સત્સંગમાં જવું હોય ને હમણાં મારે હગાડ ઘેરે લેવા છે આ રાતના કાંઈ સત્સંગ કરી કે નહીં કોળદારી કે ઘણા એમ કે દાદા પૂનમથી આવું તો પણ હવે રાતે 10 કિલોમીટર શેઠું કેમ આવું અને હારીના લગ્ન થાય નતા સુરતથી આકડિયા સત્સંગ હારી લગ્નમાં 500 કિલોમીટર થાય ત્યાં રાતના નથી જાગતા અને સત્સંગમાં આવું તો ઘર ધોતીના પાણી નથી પાતા આ તો વારો લઈ લેવાનો
ઓલી કોઈ મેં ધારો મારા છોકરા ત્રણ રીતે ખાતા નથી આ કલર કર્યો પથરું ધોયા સંડાસ કર્યા આ બધું તમારે હારું કર્યું આ હારું ઓલી ખેર ઓછું આવે આપણે બે રૂમ તો ઓછી જોડી કરવી હે કાંઈ પડી ગયા આ બેઠા લીલી વાવે ભૂકાઈ ગયેલ નહીં મહાપુરુષ હોય એને ત્યાં રહેવાય અમારા છોકરાને પૂછ્યું રામ છે ને એની માં લક્ષ્મણ વહી ગયું બહેની મૂકી એટલે ભરત છે એને સુરતમાં બહેની મૂકી મેં કહેતું કે ધ્યાન રાખજે ઓ વેરી હારા પણ એક શેરી નહીં હારો શેરનો મારા નહીં હારો વેરવાળા હારા ગામડા અને બહેની મૂકી નડે ફર્યા કરે જો બધું અહીંયા આવો કોઈ ત્યાં રહે જરૂર જાય એટલે એ બધા નાના જેમ ઘર મૂક્યું અયોધ્યા અહીંયા મેં એને બહાને મૂક્યું છે એટલે મને અહીંયા આવ્યું હું પાછો આવ્યું હે બબલાની બારી હમો લીધો અને આ ભાગને પૂછો ઘણી ગયો ક્યાં ગઈ હતી ચોલા ચાંદનો માળા ફેરો નહીં એટલી બધી ઉતાવળ ચાલો પ્રભાતિયા બોલે નરસિંહ મહેતાના નહીં આપણે તું મેં જે વર્ણન કર્યું ને આને માયા કહેવાય છે મેં માયાનું વર્ણન કર્યું અને ભગવાનનું કર્યું હવે તમારે માયામાં રહેવું માયામાં રહેજો અને ભગવાનમાં આ બે વસ્તુનું મેં અત્યાર લગી સત્સંગ કર્યો હું તમને કોઈ ખરાબ નથી કહેતો આ તો માયા બતાવે ભગવાન બતાવે હું આ ભગવાન વચન બતાવું જોતો હોય તો તમને આવો દુનિયામાં ગુરુ નહીં મળે આજ મને 4 વાગે હું આ બેઠો તો રાતે ગુરુ દેવાય આગળ બેઠો તો ગુરુ બતાવે મને ભગવાને ગુરુ આપ્યો ત્યારે છે મારા ગુરુને કરોડો વાર વંદન